નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે MPSW ભરતી 2026 વિશે। શું તમે અરજી કરી શકશો, જેમાં પગાર ધોરણ કેટલો આપવામાં આવશે, પરીક્ષાની જાણકારી, અરજી તમારે કેવી રીતે કરવી, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે, જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે આ વિડીયો છે મિત્રો, તમે જરૂર જોજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા MPSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ફક્ત પુરુષ ઉમેદવારો માટે સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં પોસ્ટનું નામ છે MPSW। કુલ જગ્યા 254 જેટલી રહેશે। વય મર્યાદા જોઈએ તો કે 18 થી 33 વર્ષ રહેશે, જેમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે અનામત કેટેગરીમાં છૂટછાટ મળે છે એ તમામ મિત્રોને મળવા પાત્ર રહેશે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે, અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો હોય એને 5+10 એટલે કે 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે, અને માજી સૈનિક ઉમેદવારોને 3 વર્ષની આવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। જેમાં વાત કરીએ જરૂરી લાયકાત, તો તમે MPSW નો કોર્સ કરેલો હોય અથવા તો તમે SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોય છે તો તમે અરજી કરી શકશો। અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। અને પરીક્ષા ફી ની વાત કરીએ તો કે SC, ST, એક્સ સર્વિસમેન, ACBC એટલે કે OBC અને EWS કેટેગરીના ઉમેદવારો હોય એને 400 રૂપિયા ફી ભરવાની રહેશે, અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે, એટલે જે એકાઉન્ટમાંથી તમે ફી કપાવી હશે એ જ એકાઉન્ટમાં ફી પરત આવી જશે। જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો એટલે તમને ફી પરત આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી। તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 7/3/2026 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/3/2026 રહેશે, અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને મિત્રો, આ ભરતીમાં વિસ્તૃતમાં અભ્યાસક્રમ શું રહેશે, કેટેગરી મુજબ જગ્યા કેટલી રહેશે અને ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં અવારનવાર આવતી તમામ ભરતીની PDF અમે મૂકીએ છીએ। તો એ તમે સૌથી પહેલા ડાઉનલોડ કરી અને ઘર બેઠા તમામ માહિતી જોઈ શકો, એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। તો આવી રીતે છે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા MPSW ની સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 21/3/2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવું। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।